પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 12મી કલમ 11 અને 12. ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે આકાશના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું. કેમ કે જેની પાસે છે તેને અપાશે ને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. જ્યારે આપણે પ્રભુનું કામ નથી કરતા, પ્રભુએ આપણને જોઈને તાલંતો આપેલા છે, પરંતુ એ તાલંતોનો ઉપયોગ નથી થતો, તો પ્રભુ એ છે આપેલું એમાંથી પણ લઈ લે છે. તો આપણને પ્રભુએ કેટલું આપેલું છે? 11મી કલમમાં કહે છે કે આકાશના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે. આકાશના રાજ્યનું મર્મ આપણે જાણીએ છીએ. કયા સમયે આકાશનું રાજ્ય શું માગે છે, કઈ જગ્યા પર માગે છે, કેવી રીતના માગે છે, એ મર્મ પ્રભુએ આપણને આપેલો છે. તો છતાં પણ જો આપણે લાપરવાહ થઈને કામ નથી કરતા, તો પછી આપણી પાસેથી લઈ લેવામાં આવે છે. દાખલા તરીકે ખેતીવાડી કરતા હોય તો એમને સમયસર વ્યવસ્થિત છોડવાની માવજત જોઈએ છે. નીંદણના સમયે નીંદણ કરવું પડે છે. ખાતર નાખવાના સમયે ખાતર નાખવું પડે છે. ત્યારે પહેલાં છોડવાને રક્ષણ બી મળે છે અને પોષણ પણ મળે છે. એનાથી એ છોડવો મજબૂત બને છે, બળવાન બને છે, અને પછી એનામાંથી જે કણસલા નીકળે છે એ પણ જેવો છોડવો બળવાન હશે તેવું કણસલું મોટું હશે અને એ પ્રમાણે વધારે ફળ એ આપશે. પ્રભુ પણ આપણને વધારે ફળ આપવાને માટે એવી રીતના મજબૂત કરે છે, પરંતુ એની સાથે જોડાયેલા રહીએ ત્યારે. એની સાથે જોડાયેલા નહીં રહીએ, આકાશના મર્મા પ્રભુ આપણને આપે, બધી શક્તિઓ પ્રભુ આપણને આપે, તો છતાં પણ માય કાંગલાની જેમ લકવાગ્રસ્ત બનીને આત્મિક જીવન જીવીએ તો પછી પ્રભુ આપણા પર ગુસ્સે થાય છે. એના કરતાં તો 5 વર્ષમાં તમને આપેલું છે એ બીજાને આપ્યું હોત તો ઘણા બધા ફળ લાવી શક્યા હોત. તમારાથી નથી થતું, તમારે નથી કરવું, તમારાથી નથી થયું, બીજાને આપવા દો. પ્રભુ બીજાને અપાવી દે છે. પછી આપણે જે છે એના કરતાં પણ બહુ ખરાબ દશામાં આવી જઈએ છીએ. એકદમ કંગાલ અવસ્થામાં, ગરીબ અવસ્થામાં આવી જઈએ છીએ. દાખલા તરીકે ગામડામાં આટલા બધા નોકરી ધંધા મળતા નથી. પશુપાલન કરે છે, લોકોને દોહવાની આદત હોય છે, ઘાસચારો કાપવાની આદત હોય છે, અને એ લોકોને મળી જાય છે ખેતરોમાંથી. તો છતાં પણ એ લોકો કામ કરી જાણે છે, પરંતુ આળસને લઈને એ લોકોએ નહીં કરવું હોય તો પછી એ આવકમાંથી કેટલી બધી સારી સારી વસ્તુઓ ખરીદી શકાય છે. દૂધનો ઉપયોગ કરી શકાય છે અને છાણનો ઉપયોગ પણ ખેતરોમાં એના માટે કરી શકાય છે. તો કેટલું સહેલું પડી જાય છે. પણ પછી આ બધું કામ કરવું પડતું છે એમ કરીને એને આપણે સાઈડ પર કરી દઈએ, વેચી દઈએ, તો પછી શું મળશે? કંઈ મળશે નહીં. બાઇબલમાં બી લખવામાં આવ્યું છે કે પશુપાલન હોય છે તો એ પ્રમાણે હોય છે. જેની ગભાણ સફાઈ હોય છે ત્યાં આવકની સાધન હોતું નથી. એનાથી ઘણી બધી ઉપજ થાય છે એવું બાઇબલ કહે છે. તો જેની પાસે આ નથી તેની પાસે તે વાપરીને આપણે આવી રીતના આપણા જે શક્તિ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ આળસને કારણે આપણે નહીં કરીએ તો પછી ઉલટાની વધારે ગરીબાઈમાં આવી જઈએ છીએ. ગરીબાઈ જોઈએ કે પછી આપણે જે જરૂરિયાતો છે એ પૂરતી થાય એના માટે થોડુંક આવકના સાધનો વસાવીએ તો એમાં આપણી ભલાઈ છે. પરંતુ આળસ આવી જાય, નહીં કરીએ તો ઉલટાના ખાડામાં, નુકસાનમાં પડી જઈશું. આ દિવસોમાં ઈશ્વરે જે વસ્તુ આપણને આપેલી છે, શક્તિઓ આપણને આપેલી છે, સામર્થ્ય આપેલું છે, તાકાત આપેલા છે, તાલંતો આપેલા છે, આવડતો આપેલી છે, કળા કૌશલ્ય આપેલા છે, એના દ્વારા આપણે પ્રભુના રાજ્યની વૃદ્ધિ કરવાની જરૂર છે. જેની પાસે છે તેની પાસેથી વધારે માગવામાં આવશે એવું પણ પ્રભુનું વચન છે. તો આપણી પાસે છે એનાથી ડબલ અને 3 ગણું પ્રભુ માગી શકે છે.
એના માટે આપણે મહેનત કરવી પડશે. ઘરમાં બેઠા બેઠા એમ જ કોલ દ્વારા નહીં થઈ શકે, બહાર નીકળીને પણ સેવા કરવી પડશે. અને આપણી પાસે જો મર્યાદિત સમય છે, આપણી પાસે અમુક નિયમો છે, મર્યાદા છે, તો એ મર્યાદામાં રહીને પ્રભુ આપણને એક મોકો આપે છે. એ મોકા પ્રમાણે કામ કરીશું તો બી આપણે તેમના રાજ્યની વૃદ્ધિ કરી શકીશું. તો આ દિવસોમાં મને શું આપેલું છે એ મારે જોવાનું છે અને એ પ્રભુના રાજ્યને માટે મારે આગળ વધારવાનું છે. એના દ્વારા મારે ઘણી કમાણી કરવાની છે. પરંતુ જો આપણે બેદરકાર બનીએ, જો આપણે વ્યવસ્થિત એનું ધ્યાન ન રાખીએ તો પછી સમય એમાં જ વહી જશે અને પછી આપણા માટે ખતરો ઊભો થશે. આ દિવસોમાં વધુ વધુ તેમના રાજ્યને માટે આપણે ઉપયોગી બનીએ. જો આપણને વધારે સમય મળેલો છે, આપણે ઘરે રહીએ છીએ અને પ્રભુએ આપણને કંઈ જ કામ આટલું બધું અઘરું નથી આપ્યું, તો પછી એ સમયને પ્રભુના રાજ્યને માટે આપણે પરિવર્તિત કરીએ અને તેમનામાં વૃદ્ધિ પામીએ તો પ્રભુ આપણા જીવનમાં અદ્ભુત કામો કરશે. આ દિવસોમાં વધુ વધુ તેમના રાજ્યને માટે કામ કરતાં આગળ વધીએ અને વધારેમાં આપેલું છે, વધારે માગવાના છે. એ ભય સાથે, એ કંપારી સાથે આપણા તાલંતોનો ઉપયોગ કરવાનો છે. ત્યાં આળસની નામ નિશાન હોતી નથી. બીક હોય છે તો આળસ આવતી નથી કે પ્રભુ મને શું કરશે, જો પ્રભુનું કામ નહીં કરું તો શિક્ષા કરશે, મારા જીવનમાં મુસીબતો આવશે, પ્રભુ મારું નહીં સાંભળશે તો કોણ સાંભળશે, કોની પાસે મુસીબતોમાં જઈશ. એ વિચાર કરીને આપણે તેમના રાજ્યને માટે વધુ કામ કરવાની જરૂર છે. તો આ વચનો દ્વારા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં તમે અદ્ભુત કામ કરો પ્રભુ. તમે એમને તાલંતો આપેલા છે. હર કોઈ વ્યક્તિને અનેક ગણા તાલંતો આપેલા છે. કોઈ પણ વ્યક્તિ એવું કહી નહીં શકે કે મને તાલંતો નથી મળ્યા, મને વરદાનો નથી. હર કોઈ વ્યક્તિને કૃપાદાનો તમે આપેલા છે. એ કૃપાદાનોમાં રહીને પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિ કરી શકે એવી કૃપા અમે માગીએ છીએ. અનેક પ્રોબ્લેમોમાંથી, ખતરાઓમાંથી બચાવીને વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા માગીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુ ઉત્સાહથી તમારું કામ કરવાને માટે તમે કૃપા પૂરી પાડો. તમે જે સમય આપેલો છે, નાણાં આપેલા છે અને પ્રભુ તમારા રાજ્યના માટે શક્તિ અને સામર્થ્ય પૂરા પાડેલા છે, એમાં દિન પ્રતિદિન તેઓ વૃદ્ધિ પામતા આગળ વધે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. ફરીને એકવાર તમામ શ્રોતાજનોને, અમારા જીવનોને તમારા પરાક્રમે અને ગૌરવના હાથોની અંદર સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.